ધોરણ 5 વિષય ગણિત ગમ્મત પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણા। તો ચાલો તેમાં પહેલો પ્રશ્ન જોઈએ। નીચેની આકૃતિઓમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો। હવે આ બધી આકૃતિ આપેલી છે આપણને 1 2 3 ટોટલ 6 આકૃતિ આપણને આપેલ છે। તો અહીંયા આગળ આપણને શું કીધું છે કે નીચેની આકૃતિઓમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો। અહીંયા આગળ જો તો આ જે છે તો અહીંયા આગળ જે બે આ લીટી ભેગી થાય તો અહીંયા આગળ જે વસ્તુ બની આને શું કહેવાય? ખૂણો કહેવાય। અહીંયા પણ એક ખૂણો બનશે, અહીંયા પણ એક ખૂણો બને છે। હવે આ રેખાખંડ છે આખો, આ રેખાખંડ અને આ રેખાખંડ એટલે કે આ લીટી બંને જે લીટી ભેગી થાય ત્યાં આગળ ખૂણો બને। તો અહીંયા આગળ ખૂણો બન્યો, અહીંયા આગળ પણ ખૂણો બન્યો અને અહીંયા આગળ પણ ખૂણો બન્યો। તો ટોટલ કેટલા ખૂણા બન્યા? 1 2 અને 3। 3 ખૂણાથી શું બને? તો ત્રિકોણ। 3 ખૂણાથી શું બને? ત્રિકોણ। હવે બાજુમાં તમે જુઓ તો આપણને જો બે લીટી ભેગી થઈ ત્યાં આગળ આપણને એક ખૂણો મળે। તો અહીંયા આગળ બે લીટી એક ભેગી થાય છે, અહીંયા આગળ તો એક ખૂણો, અહીંયા આગળ બે ખૂણો, અહીંયા આગળ 3 ને અહીંયા 4। તો આપણને કેટલા ખૂણા મળ્યા? 1 2 3 અને 4। 4 ખૂણાથી શું બને? ચતુષ્કોણ। 4 ખૂણાથી શું બને? ચતુષ્કોણ। 3 ખૂણાથી ત્રિકોણ, 4 ખૂણાથી ચતુષ્કોણ। હવે અહીંયા આગળ આપણે ખૂણા જોઈએ, 1 2 3 4 5। ટોટલ કેટલા ખૂણા છે? 5। તો 5 ખૂણાથી શું બનશે? પંચકોણ। 5 ખૂણાથી શું બને? પંચકોણ। તેવી જ રીતના અહીંયા આગળ જોવાનું તમારે 1 2 3 4 5 6 6 ખૂણાથી ષટકોણ। પછી અહીંયા આગળ 7 ખૂણા છે તો સપ્તકોણ, અને અહીંયા આગળ 8 ખૂણા હશે તો અહીંયા આગળ અષ્ટકોણ। તેવી જ રીતના અહીંયા આગળ તમે લખી દો જે અહીંયા જેમાં આપણે ઉપર મુજબ લખ્યું કે ત્રિકોણ, ચતુષ્કોણ અને પંચકોણ। તો અહીંયા આગળ લખી દે કે ષટકોણ, 6 ખૂણાથી ષટકોણ, અહીંયા આગળ 7 ખૂણાથી સપ્તકોણ અને 8 ખૂણાથી અષ્ટકોણ। પ્રશ્ન નંબર 2, નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિમાં બધા જ ખૂણા સરખા હોય તો તેમાં મનપસંદ રંગ પૂરો। અહીંયા આગળ શું કીધું છે કે નીચેની આકૃતિ એટલે આ બધી આકૃતિ આપી છે તેમાં બધા જ ખૂણા સરખા હોય, તમારે ખૂણા બધા સરખા હોય। અહીંયા આગળ 3, અહીંયા આગળ 4, અહીંયા આગળ 5। તો 3 ખૂણાવાળી આકૃતિ સરખી હોય તો તમારે જે કલર પૂરવો હોય તે પૂરવાનો, 4 ખૂણામાં જે પૂરવું હોય તે પૂરવાનો। તેવી જ રીતના તમે વિવિધ રંગો પૂરીને આ પ્રશ્નનો જવાબ તમારી જાતે લખવાનો રહેશે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા આકારોમાંથી બંધ આકારોના આ બોક્સ આપેલું છે તેમાં ખરું કરો। બરાબર? તો અહીંયા આગળ તમે જુઓ તો આ છેડા ભેગા થાય છે, કોઈ પણ છેડા ભેગા થતા નથી, તો આ બંધ આકાર ના કહેવાય। અહીંયા આગળ જુઓ તમે તો 3 છેડા એકબીજાને અડકેલા છે, તો આ કેવો આકાર કહેવાશે? બંધ આકાર કહેવાશે। તો અહીંયા આગળ આપણે ખરાની નિશાની કરીશું। અહીંયા આગળ તમે જોઈ શકો છો આ છેડો ખુલ્લો છે, આ છેડો ખુલ્લો છે, આ છેડો પણ ખુલ્લો છે। અહીંયા આગળ બધા છેડા એકબીજાને અડકેલા છે તો આ બંધ આકાર। અહીંયા પણ તમે જોઈ શકો છો આ છેડો બંધ છે, આ પણ બંધ છે, આ પણ બંધ છે અને આ પણ બંધ છે। જુઓ તમે બંધ જેવું લાગે છે તો આપણને બંધ હોય તો આપણે રાઈટ કરવાનું। અહીંયા આગળ તમે જુઓ તો આ બધું અડકેલું છે, પણ અહીંયા આગળ આ જે ખુલ્લો આ છેડો છે એ ખુલ્લો છે, અહીંયા પણ આ છેડો ખુલ્લો છે,
તો આ છે એ બંધ આકાર કહેવાશે નહીં. હવે અહીંયા આગળ તમે જુઓ તો બધા છેડા એકબીજાને અડકેલા છે, બધા છેડા એકબીજાને અડકેલા છે, તેથી આપણે બંધ આકાર કહેવાય તેને. તો અહીંયા આગળ રાઈટની નિશાની. અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો આ 3 તમારી જાતે કરવાનું રહેશે. હવે શું કીધું છે? પ્રશ્ન નંબર 4, નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને તેની નીચેના બોક્સમાં લખો. હવે અહીંયા આગળ આપણને કેટલા ખૂણા છે તે ગણવાના છે અને બોક્સમાં લખવાના છે. તો અહીંયા આગળ પહેલો ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો અને અહીંયા આગળ ચોથો ખૂણો. તો આપણે કેટલી સંખ્યા થઈ ટોટલ? 4. તો બોક્સમાં લખવાના 4. અહીંયા આગળ તમે જુઓ તો 2 લાઈન ક્યાં અડકે છે? તો અહીંયા આગળ તો ખૂણો રચે. તો 1, અહીંયા આગળ 2, અહીંયા આગળ 3. તો કેટલા ખૂણા થયા ટોટલ? 3. અહીંયા તમે જોઈ શકો છો 1, 2 લાઈન અડકે ત્યાં આગળ ખૂણો બને. 2, 3, 4, 5. તો ટોટલ કેટલા ખૂણા થયા? 5. તેવી જ રીતના અહીંયા આગળ જે આકૃતિ આપેલી છે તેમાં બધામાં આપણે ખૂણાની સંખ્યા લખવાની છે, જે તમારી જાતે કરવાનું રહેશે. 4, 5, 6, 7, 8 અને 9. આ જે એક્ઝામ્પલ છે તમારી જાતે લખવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, સૂચના મુજબ કરો. હવે જે નીચે સૂચના આપેલી હોય તેના મુજબ કરવું છે. સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવો. હવે આપણે જ્યારે ખૂણો માપવાની વાત આવે ત્યારે કોણ માપકનો ઉપયોગ કરીશું. જે કોણ માપક તમને આ પ્રકારનું જોવા મળશે, જેનાથી આપણે ખૂણો માપી શકાય, જેમાં 0° થી છેક 180° સુધી ખૂણાઓ માપી શકાય. હવે આ કોણ માપક દ્વારા આપણે નક્કી કરવાનું છે કે કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો નાનો છે. જેમાં તમે જોઈ શકો છો કે ડાબી બાજુ છે ત્યાંથી લઈને છેક જમણી બાજુ સુધી ગોળ અર્ધગોળ જેવું લાગે છે. નીચે જે છે આડી લાઈન આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો નીચે આડી લાઈન અને ઉપર અર્ધગોળ જેવું લાગે છે, જેમાં તમને 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 તેવા છેક 180 સુધી અંક લખેલા છે. અને 180થી પણ ડાબી બાજુ જમણી બાજુએ અહીં નીચે 10, 20 ઊંધી રીતના અંક લખેલા છે, તમે જોઈ શકો છો. તો જે આ કોણ માપક છે તેના દ્વારા આપણે ખૂણા માપી શકાય કે ખૂણો કેટલા અંશનો છે. 0° લઈને છેક 180° સુધીના ખૂણાઓ આપણે જોવા મળશે, જેનાથી આપણે કહી શકાય કે કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો નાનો છે. તો ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 5. પહેલામાં શું કીધું છે? સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવો. હવે આનામાં જે મોટો ખૂણો હોય તેને કાળા રંગથી દર્શાવવાનો છે. તો ચાલો હવે આપણે કોણ માપકનો ઉપયોગ કરીએ. હવે કોણ માપકના ઉપયોગ કેવી રીતના કરવાનો? તો અહીંયા આગળ જે લાઈન આપી છે આડી લાઈન નીચે રાખવાની અને જ્યાં આગળ ખૂણો રચાય ત્યાં આગળ આ જે 2 લાઈનો ભેગી થાય છે ને એ લાઈન રાખવાની. તો અહીંયા આગળ આપણે રાખીએ, આ લાઈન રાખીએ. ચાલો, તો હવે આપણને કેટલા અંશનો ખૂણો મળ્યો? અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ ખૂણો છે આડી લાઈન અહીંયા આગળ રાખી, આ લાઈનમાં ગયો. આ લાઈન ક્યાં જાય છે? તો આ લાઈન જાય છે 70°. બરાબર, કેટલા? 70°. પણ 70 નીચે કેટલા લખ્યા છે? 110°. હવે જ્યારે પહેલાં તો જમણી બાજુ લઈએ, તો જમણી બાજુ જ્યારે આ સાઈડનો ખૂણો દર્શાવવો હોય તો અહીંયા આ 0નો ઉપયોગ થશે. અને અહીંયા આગળ તમે આ ખૂણો માપો ત્યારે ઉપરના જે અંક છે
એ નહીં લેવાના, નીચેના અંક છે તે લેવાના. તો અહીંયા આગળ તમને કેટલા અંશ મળશે? 110 અંશ. આ લાઈન આવે છે એટલા માટે આ લાઈન ક્યાં જાય છે? તો 110 અંશ. તો આ ખૂણો 110 અંશનો થશે. આ જે ખૂણો છે 110 અંશ. ચાલો જોઈએ હવે આ ખૂણો જે છે અહીંયા આગળ જો આ આડી લાઈન છે, આ આડી લાઈન ત્યાં આગળ આ આડી લાઈન રાખવાની અને અહીંયા આગળ ટપકું છે ત્યાં આગળ આ પોઈન્ટ રાખવાનો. તો અહીંયા આગળ આપણને કેટલા અંશ મળે છે? તો આ જે લાઈન જાય છે, અહીંયાથી જે લાઈન જાય છે અહીંયાથી જે આડી આ લાઈન જાય છે અહીંયા આગળ જે તમે જોઈ શકો છો, આ લાઈન જાય છે જે છે ક્યાં સુધી જશે? છે 110 અંશ સુધી. તો આપણને કેટલા અંશ મળશે? 110 અંશ. તેવી જ રીતના હવે આપણને બીજા ખૂણા માપ કરવાનું હોય તો એ જ રીતે કે આ આડી લાઈન છે, જ્યાં આગળ આડી લાઈન છે ત્યાં આગળ આપણે આડી લાઈન રાખીશું અને જ્યાં ટપકું છે ત્યાં આગળ આ તેનું સેન્ટર કોણ માપકનું. તો આડી લાઈન આગળ આડી લાઈન અને કોણ માપકનું ટપકું. બરાબર. તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો, આડી લાઈન આગળ આડી લાઈન, ટપકા આગળ સેન્ટર. આ જે લાઈન છે તે ક્યાં સુધી જાય છે? 110 અંશ સુધી. બરાબર. તો આ ખૂણો પણ આપણને મળશે 110 અંશ. તેવી જ રીતે તમે બધા ખૂણાનું માપ કરી અને જણાવવાનું કે કયો ખૂણો મોટો છે અને તેની અંદર કાળો રંગ પૂરવાનો છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ. તો અહીંયા આગળ જોઈએ બીજું ઉદાહરણ. તો માપ કેવી રીતના કરવાનું? અહીંયા આગળ તો જ્યાં આગળ કાળું ટપકું આવે ત્યાં આગળ આ સેન્ટર આવે કોણ માપકનું તે મૂકવાનું અને આડી લાઈન છે, આ આડી લાઈન ત્યાં આગળ આ આડી લાઈન આવશે. તમે જે લાઈનને સરખાવો ને, હવે તમે આ લાઈનને સરખાવો તો અહીંયાથી આ માપ ગણાશે, નીચેના માપ. જે લાઈનને તમે આ લાઈન છે એને તમે સરખાવશો તો આ 0 ગણાશે. બરાબર. તો જોવાનું અહીંયા આગળ આપણે કે જો આ સેન્ટર છે મધ્યમાં રાખ્યું અને આડી લાઈન આપણે મેચ કરી દીધી. તો આપણને કેટલા અંશ મળશે? તો ઉપરના છે નીચેના જે અહીંયા આગળથી 0 ચાલુ કરીએ તો આપણને કેટલા અંશ મળે? 140 અંશનો ખૂણો મળશે આપણને. આડી લાઈન ક્યાં આગળ મેચ થાય છે? તો આ લાઈન છે 140 સુધી મેચ થાય છે. તો આપણને આ ખૂણો કેટલો મળ્યો? 140 અંશ. તેવી જ રીતે અહીંયા આગળ પણ તમે માપ કરી શકો છો. આડી લાઈન આગળ આડી લાઈન અને વચ્ચે ટપકું હોય ત્યાં વચ્ચે મિડલ. તો અહીંયા આગળ આપણને કેટલા અંશનો ખૂણો મળશે? આયરોએ તમે જોઈ શકો છો, આ છે 50 અંશનો ખૂણો મળશે આપણને. આવી રહ્યો એ આપણને કેટલા? 50 અંશનો ખૂણો મળશે. અહીંયા આગળ આપણને કેટલા અંશનો ખૂણો મળશે? તો મધ્યમાં જોઈએ હવે આપણે તો ટપકા આગળ મિડલ એનું કોણ માપકનું આ લાઈન ક્યાં આગળ જાય છે? તો આ લાઈન જાય છે 50 અંશ. તો આપણને આ કેટલો મળશે ખૂણો? 50 અંશ. બરાબર. હવે આ ખૂણાનું માપ કરવું હોય તો આપણે અહીંયા આગળ ડાબી બાજુથી જોઈએ. બરાબર. હવે અહીંયા આગળ જે ડાબી બાજુ આપણે સરખામણી કરીએ તો આપણે ઉપરના લેવાના પોઈન્ટ. બરાબર. ઉપરના પોઈન્ટ ગણાશે અહીંયા આગળ. તો અહીંયા આગળ મિડલ ટચ કર્યું, મિડલને અટકાવ્યું. તો અહીંયા આગળ આપણને જે ખૂણો મળે છે તે આપણને સીધી લાઈન જોઈએ. સીધીમાં આપણે કેટલા મળે છે? 90 અંશ. તો અહીંયા આગળ આપણને કેટલા અંશ મળશે? 90 અંશ. બરાબર. જ્યાં આગળ આપણને મોટો આવી જ રીતના આપણે બધા ખૂણાનું માપ કરીશું. જે તમને ખૂણો મોટો લાગે તેનામાં તમારે કાળો રંગ પૂરવાનો.
અહીંયા આગળ પણ એવું જ કીધું છે કે સૌથી નાના ખૂણાને લીલા રંગથી દર્શાવો. તો અહીંયા આગળ આ કોણ માપકથી આપણે ખૂણો માપીશું અને જે ખૂણો નાનો હોય તેને આપણે લીલા રંગથી રંગીશું. હવે જોઈએ 3. દર્શાવેલા ખૂણાના સરખા માપના ખૂણા બનાવો. હવે અહીંયા આગળ આપણને કીધું છે કે દર્શાવેલ ખૂણાના સરખા માપના ખૂણા બનાવો. તો અહીંયા આગળ પહેલાં ખૂણો માપીએ. તો ખૂણો માપવા માટે આપણે સૌ પ્રથમ જે કાળું ટપકું છે ત્યાં આગળ ખૂણાનું મિડલ સ્થાન લઈશું. મિડલ સ્થાન લઈએ આપણે અહીંયા આગળ. તો આપણને જે લાઈન મળે, બરાબર, આપણને જે લાઈન મળે તે આપણો ખૂણો કહેવાશે. તો અહીંયા આગળ જો આપણે આ અહીંયા આગળ કર્યું તો આ 0 લાઈન, અહીંયાથી આપણને જે લાઈન મળી એ આપણને 140 અંશ મળશે. કેટલું મળશે? 140 અંશ. ખૂણા માપવા માટે, ખૂણાને લખવું હોય તો બધું અંશમાં લખાય. તો 140 અંશ, બરાબર. તો હવે અહીંયા આગળ 140 અંશના બીજા ખૂણા બનાવવાના. તો અહીંયા આગળ જોઈએ આપણે બીજો ખૂણો જે છે એ કેટલા અંશનો છે. તો અહીંયા આગળ આપણને ડાબી બાજુએ અહીંયા આગળ 0 લાઈન, અહીંયા આગળ આવશે 0 લાઈન. તૂટી ગયું છે એટલા માટે દેખાશે ને, અહીંયા આગળ બાકી 0 લાઈન આવશે. પછી આ છે અહીંયા આગળ બીજું તમે જોઈ શકો છો, જેમાં અહીંયા આગળ રાખીએ આપણે. તો અહીંયા આગળ આપણને 0 લાઈન મળી. 0 લાઈનથી અહીંયા આગળ જોઈએ સીધા કેટલા મળશે? 90 અંશ. આમાં ક્લિયર દેખાય છે. આ રાખીશું આપણે. તો આ કેટલા અંશનો ખૂણો છે? 90 અંશ. હવે અહીંયા આગળ શું કીધું? દર્શાવેલ ખૂણાના સરખા માપના ખૂણા બનાવો. તો હવે આ જે 140 અંશના ખૂણા છે તો તેવા આપણે 140 અંશના બધા ખૂણા બનાવવાના છે. તો અહીંયા આગળ જે 140 અંશના ખૂણા બનાવો. તો શોધો અહીંયા આગળ કે 140 અંશનો ખૂણો કયો છે. તો અહીંયા આગળ આપણે જોઈએ. તો પહેલાં માપ કરીએ આનું. આ ખૂણાનું માપ કરીએ આપણે તો આપણને કેટલું મળે છે? તો ડાબી બાજુ 0 લાઈન, ડાબી બાજુએ આપણને 0 લાઈન મળશે. હવે અહીંયા આગળ આપણે ટપકું મેચ કર્યું. ટપકું મેચ કરીએ અને આપણે અહીંયા આગળ જોઈ શકો છો કે આ લાઈન છે જે 140 અંશે જાય છે. તો આ ખૂણો જે છે 140 અંશ. તો હવે આ બે આકૃતિમાં 140 અંશના ખૂણા જે છે એ તમારે મેચ કરવાના છે. અહીંયા આગળ આપણે આ ખૂણો જે છે એ કેટલા માપનો છે એ આપણે શોધી અને આપણે બીજા જે માપ છે એ બધા લખવાના છે એના સરખા માપના. તો અહીંયા આગળ આપણે જોઈ શકો છો કે આ ખૂણો જે છે આપણને 110 અંશનો ખૂણો મળે છે. તો અહીંયા આગળ આપણને 110 અંશ મળશે. તો બીજા 110 અંશના ખૂણા કયા છે એ તમારે શોધીને આવી નિશાની કરવાની. અહીંયા આગળ 90 છે તો અહીંયા આગળ 90, બરાબર. તો અહીંયા આગળ આ ખૂણો છે એના માપનો આ કેટલા અંશનો ખૂણો છે તેના પરથી આપણે એના સરખા અંશના ખૂણા લખીશું. હવે શું કીધું છે? પ્રશ્ન નંબર 6. ચિત્રમાં આપેલ ખૂણાને આધારે ખરું કરી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. હવે શું કીધું છે? ક્રમ, ખૂણો, કાટકોણ, કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો. હવે જ્યારે કાટકોણની વાત કરવામાં આવે તો કાટકોણ જે છે 90 અંશ એટલે કાટકોણ. 90 અંશ એટલે કાટકોણ. 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય. અને 90થી મોટો હોય તો તેને 90થી મોટો હોય તો તેને શું કહેવાય? ગુરુકોણ.
અને 90થી નાનો હોય તેને લઘુકોણ કહેવાય. હવે આપણે ચલો આ આકૃતિમાં તમને બતાવી દઈએ કે કાટકોણ કોને કહેવાય. તો અહીંયા આગળ તમે રાખો તો અહીંયા આગળ જો લાઈન રાખીએ આપણને તો સીધી રેખા મળી. સીધી રેખા મળી આપણને સીધી. અહીંયા આગળ જે આ ખૂણો છે આ 90 અંશનો ખૂણો દર્શાવે છે. આ કેટલા અંશનો છે? 90 અંશનો ખૂણો. તો આ ખૂણાને આપણે શું કહેવાય? કાટકોણ. બરાબર. જે 90 અંશથી મોટો હોય તેને આ ખૂણો હોય તેને ગુરુકોણ કહેવાય. 90થી મોટા છે 110 તો તેને ગુરુકોણ કહેવાય. તો અહીંયા આગળ જે કાતર આપેલી છે તેનો આપણે ખૂણો માપવાનો છે. તો અહીંયા આગળ આપણે એક બાજુ 0 લાઈન અને અહીંયા આગળ રાખીએ. તો આ લાઈન જે છે ક્યાં આગળ જાય છે? તો 30 અંશ. તો આ 30 અંશ છે તો 90થી નાનો કહેવાય. 30 તો 90થી નાનો એટલે કાટકોણથી નાનો. પહેલાંમાં ત્યાં આગળ રાઈટ આપ્યું છે. હવે તમારે બધાના માપ લખી અહીંયા આગળ કોણીનો માપ આપેલો છે તો તમારે અહીંયા આગળ રાખીને ચેક કરી લેવાનું કે 90 અંશથી મોટો છે કે નાનો છે. જો 90 અંશ હોય તો કાટકોણ, 90થી મોટો હોય તો ગુરુકોણ. પણ આપણે આ અહીંયા આગળ ઉપયોગ કરવાનો નથી. અહીંયા ખાલી એ જ પૂછ્યું છે કે કાટકોણ છે કે કાટકોણથી નાનો છે કે મોટો. તો જે કાટકોણ હોય તો કાટકોણ હોય તો અહીંયા આગળ રાઈટ કરવાનું. કાટકોણથી મોટો હોય તો અહીંયા આગળ રાઈટ. અને કાટકોણથી નાનો હોય તો અહીંયા આગળ ખરું કરવાનું. પહેલાં એક્ઝામ્પલમાં આપણને કાટકોણથી નાનો છે એટલા માટે છેલ્લા બોક્સમાં સાચું કર્યું. અહીંયા આગળ પણ પાછળ આપણને તમારે શોધીને લખી દેવાનું છે. બરાબર. અહીંયા આગળ પણ એ જ આપેલું છે કાટકોણથી નાનો છે કે મોટો તે તમારે શોધીને લખી દેવાનું.